રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપે એ શ્રીનાથજીના રૂપમાં બિરાજમાન છે. તો ભગવાનના ડાબા બાજુથી રાધાજી, જમણા ભાગથી જે પ્રગટ થયા એ શ્રી યમુનાજી છે. ભગવાન કૃષ્ણના રાઈટ સાઈડથી જેમનું પ્રાગટ્ય છે એ શ્રી યમુને મહારાણી છે. એટલે ભગવાન શ્રીનાથજીના અંદર શ્રી યમુનાજીનું પણ સ્વરૂપ છે. શ્રી રાધાજી એ જ સ્વામીજી છે અને સ્વામીજી રૂપે શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં બિરાજમાન છે. તો ભગવાન કૃષ્ણના જ વદનાવતાર એ સાક્ષાત શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી છે. તો ભગવાન શ્રીનાથજીના અંદર ચોથું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું પણ પુરુષોત્તમ ભાવે બિરાજમાન છે. અને ભગવાન શ્રીનાથજીમાં પાંચમું સ્વરૂપ કયું છે? ચોથું સ્વરૂપ ભગવાન ગિરિરાજ બાવા એની કંદરામાં શ્રીનાથજી બાવા બિરાજે છે. તો ચોથું સ્વરૂપ શ્રી ગિરિરાજ બાવાનું અને પાંચમા એવા શ્રી કૃષ્ણ. તો પંચામૃત સ્વરૂપે શ્રીનાથજી બાબા એ સાક્ષાત બિરાજમાન થયા છે. એ પંચામૃતનું રસપાન કરવા માટે જ આપણે બધા અહીંયા એકત્રિત બન્યા છે. वो श्रीनाथ जी बाबा, उनका स्वरूप वो अलौकिक है. ઘણી બધી શ્રીનાથજીઓની કથા થઈ, ઘણી બધી જગ્યાએ લોકો લાભાન્વિત થયા. પારલાના આંગણે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના બધા જ કમિટી મેમ્બર્સની ખૂબ ઈચ્છા હતી. એમાં ચેતનભાઈએ ખૂબ સુંદર મુખ્ય યજમાન પદને શોભાવીને આ કથાને ખૂબ સુંદર રીતે આયોજિત કરી. આ 7 દિવસ શ્રીનાથજીના એ ચરિત્રોના અંદર આપણે બધાએ ડૂબવાનું છે. ભક્તિના અંદર જ્યાં સુધી ડૂબીએ નહીં ત્યાં સુધી ભગવાનનું રસાસ્વાદન એ થઈ શકતું નથી. ભગવાનના સુંદર ચરિત્રોને આત્મસાત કરવાના છે, ભગવાનની લીલાઓના અંદર ખોવાવાનું છે. તો એક છે ભગવાનના સ્વરૂપના દર્શન કરવા અને ભગવાનને હૃદયમાં પધરાવવું, અને એક છે ભગવાનને કર્ણના માધ્યમથી, કથાના માધ્યમથી હૃદયના અંદર પધરાવવું. તો સ્વરૂપ કા ભી રસપાન है और कथा का भी रसपान है.